નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આઈબીપીએસ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન દ્વારા પીઓ એટલે કે પ્રોબેશનરી ઓફિસરની પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે આઈબીપીએસ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન દ્વારા બહાર પાડવામાં આવેલું છે। આઈબીપીએસ દ્વારા જે પીઓ એટલે કે પ્રોબેશનરી ઓફિસરની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 1/7/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 21/7/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। અહીં મિત્રો, જે અરજી ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તે પણ 1/7/2026 થી લઈ અને 21/7/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફી ભરી શકશો। અરજી ફોર્મ છે તે જે આઈબીપીએસ ની ઓફિશિયલ જે વેબસાઇટ છે www.ibps.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમે ઓનલાઈન અરજી છે તે કરી શકશો। અહીં જે પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ છે તે ઓગસ્ટ 2026 માં લેવામાં આવશે। તે સિવાય અહીં જે પ્રથમ પ્રાથમિક પરીક્ષા છે તે પણ ઓગસ્ટ 2026 માં લેવામાં આવશે। મેઇન મુખ્ય જે પરીક્ષા છે તે ઓક્ટોબર 2026 માં લેવામાં આવશે। ત્યાર પછી મિત્રો, અહીં જે ઇન્ટરવ્યુ છે તે નવેમ્બર અથવા તો ડિસેમ્બર 2026 માં લેવામાં આવશે અને જે પેલું પ્રોવિઝનલ એલોઇમેન્ટ લિસ્ટ છે એટલે કે મેરિટ છે તે મિત્રો જાન્યુઆરી 2027 માં જાહેર કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે, કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોનો જે બેઝિક પગાર છે એટલે કે સ્ટાર્ટિંગ પગાર છે તે ₹48,480 રહેશે। ત્યાર પછી 7 વર્ષ સુધી દર વર્ષે ₹2000 નો વધારો કરવામાં આવશે એટલે ₹62,480 થશે। ત્યાર પછી 2 વર્ષ સુધી દર વર્ષે ₹2340 નો વધારો કરવામાં આવશે એટલે ₹66,160 થશે। ત્યાર પછીના 7 વર્ષ સુધી દર વર્ષે ₹2680 નો વધારો કરવામાં આવશે એટલે ₹85,920 છે તે બેઝિક પગાર થશે। બેઝિક પગાર ઉપરાંત મિત્રો, અહીં નિયમ મુજબ જે લાગુ પડતા જે ભથ્થાઓ છે તે પણ અહીં ઉમેદવારોને આપવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે, કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 6715 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 6715 જગ્યા છે તેમાંથી એસસી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 1009 જગ્યા છે। એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 502 જગ્યા છે। ઓબીસી વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 1816 જેટલી જગ્યા છે। ઈડબ્લ્યુએસ વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 669 જગ્યા છે, જ્યારે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 2719 જેટલી જગ્યા છે। વાત કરી લઈએ કે કઈ બેંકમાં કેટલી જગ્યા છે, તો કે જે બેંક ઓફ બરોડા છે તેમાં 1900 જેટલી જગ્યા છે। બેંક ઓફ ઇન્ડિયામાં 500 જગ્યા છે। બેંક ઓફ મહારાષ્ટ્ર છે તો તેમાં 1100 જેટલી જગ્યા છે। કેનેરા બેંક છે તો તેમાં 1500 જગ્યા છે। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં 500 જગ્યા છે। ઇન્ડિયન બેંક છે તો તેમાં મિત્રો એક પણ જગ્યા નથી। ત્યાર પછી ઇન્ડિયન ઓવરસીઝ બેંક છે તો તેમાં 550 જેટલી જગ્યા છે। પંજાબ નેશનલ બેંક છે તો તેમાં 504 જગ્યા છે। પંજાબ એન્ડ સિંધ બેંક છે તો તેમાં 161 જેટલી જગ્યા છે, જ્યારે યુકો બેંક છે અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા છે તો તેમાં પણ એક પણ જગ્યા નથી। તો આવી રીતે કુલ 6715 જેટલી જગ્યા પર આ પીઓ ની ભરતી છે તે જાહેર કરવામાં આવેલી છે। વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે, કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ। તો કે અહીં ઉમેદવારોએ પોતાની જે ઉંમરની ગણતરી છે તે 1/7/2026 ને ધ્યાનમાં રાખી કરવાની રહેશે। 1/7/2026 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જે જન્મ છે તે 2/7/1996 થી લઈ અને 1/7/2006 ની વચ્ચે થયેલો હોવો જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ઓબીસી વર્ગના જે ઉમેદવાર છે તો તેઓને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓને 5 વર્ષની છૂટછાટ છે તે આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે, કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ 21/7/2026 ને ધ્યાનમાં રાખી
ત્યાં સુધીમાં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા છે તે પાસ કરેલું જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી છે તે ભરવાની રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। 1/7/2026 થી લઈ અને 21/7/2026 ના સમયગાળા દરમિયાન તમારે અરજી ફી ભરી દેવાની રહેશે। એ મિત્રો જે એસસી કેટેગરીના ઉમેદવાર છે, એસટી કેટેગરીના ઉમેદવાર છે, શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો આ તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹175 ભરવાના રહેશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે, ઓબીસી વર્ગના ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ વર્ગના જે ઉમેદવાર છે તો આ ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹850 છે તે ભરવાના રહેશે। ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે અલગ-અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। સૌથી પહેલા તો તમામ ઉમેદવારોની એક પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે। આ જે પરીક્ષા છે તે ઓનલાઈન લેવામાં આવશે। ઓબ્જેક્ટિવ પ્રકારની પરીક્ષા રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 1 કલાક એટલે કે 60 મિનિટનો સમયગાળો છે તે આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો અહીં જે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે ગાણિતિક જે કસોટીઓ ગાણિતિક સંબંધિત જે દાખલાઓ છે તેવા 35 દાખલાઓ પૂછવામાં આવશે અને રીડિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા પણ 35 દાખલા પૂછવામાં આવશે। આવી રીતે અલગ-અલગ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે 60 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। ત્યાર પછી ઉમેદવારની મેઇન પરીક્ષા એટલે કે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે કે જે ઓબ્જેક્ટિવ અને વર્ણનાત્મક બંને પ્રકારની રહેશે। અહીં જે ઓબ્જેક્ટિવ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે તેમાં 170 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે 160 મિનિટનો સમયગાળો છે તે આપવામાં આવશે કે જેમાં રીડિંગ પ્રકારના 40 દાખલા પૂછવામાં આવશે કે જેમના 60 માર્ક રહેશે। ત્યાર પછી બેન્કિંગ સંબંધિત જે પ્રશ્ન છે તેવા 50 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 60 માર્ક રહેશે। ઇંગ્લિશ ભાષા સંબંધિત 40 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે અને ડેટા એનાલિસિસ ને લગતા જે પ્રશ્ન છે તેવા પણ 40 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 60 માર્ક રહેશે। આવી રીતે 170 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે 160 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો અહીં વર્ણનાત્મક પ્રકારના જે પ્રશ્ન છે તેમાં તમને 2 નિબંધ છે તે આપવામાં આવશે। કોઈ પણ ટોપિક ઉપર તમારે 2 નિબંધ છે તે લખવાના રહેશે કે જેમના 25 માર્ક રહેશે અને તે ઇંગ્લિશ ભાષામાં જ લખવાના રહેશે। તેના માટે તમને 30 મિનિટનો સમયગાળો છે તે આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો પરીક્ષા સેન્ટર વિશે કે ગુજરાતમાં કયા-કયા સેન્ટર ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। તો જે પ્રાથમિક પરીક્ષા છે તો તેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, મહેસાણા, રાજકોટ, સુરત, બારાડોલી અને વડોદરા શહેર ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। જ્યારે મેઇન પરીક્ષા એટલે કે મુખ્ય પરીક્ષાનું જે આયોજન છે તે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, બારાડોલી અથવા તો વડોદરા શહેર ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। તો આવી રીતે મિત્રો આઈબીપીએસ દ્વારા પીઓની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।